હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વૃક્ષના આ ખાસ સમજૂતી સેશનમાં. બોર્ડની પરીક્ષાઓ બસ આવી જ ગઈ છે, રાઈટ? અને મને ખબર છે કે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તો આજે આપણે વિજ્ઞાનના ચેપ્ટર 4નો એક એવો જબરજસ્ત ટોપિક લેવાના છીએ જે તમને બોર્ડમાં પૂરા માર્ક્સ અપાવી શકે છે. ટોપિક છે કાર્બનમાં બંધન. તો એકદમ એક્ટિવ થઈ જાઓ, કારણ કે આજનો ક્લાસ બહુ જ રસપ્રદ રહેવાનો છે. સીધી જ વાત કરીએ એક મોટા સવાલની. જુઓ, આ એક એવો પ્રશ્ન છે જે બોર્ડના પેપર સેટર્સનો ઓલ ટાઈમ ફેવરેટ છે. વારંવાર 3 કે 4 માર્કમાં આ પૂછાય છે કે ભાઈ કાર્બન આયોનીય બંધ કેમ નથી બનાવતો? મતલબ કે એ C4+ કે C4- આયન શા માટે નથી બનાવી શકતો? આ કેમિસ્ટ્રીનું એક બહુ જ મોટું રહસ્ય છે. બીજા બધા તત્વો મસ્ત રીતે ઇલેક્ટ્રોન આપે છે કે લે છે, તો કાર્બનને એવો તે શું પ્રોબ્લેમ છે? ચલો આજે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ. તો આજનો આપણો પ્લાન એકદમ ક્લિયર છે. આપણે સૌથી પહેલાં કાર્બનની આ મોટી મૂંઝવણ સમજીશું, પછી જોઈશું કે એ આયનીય બંધ કેમ નથી બનાવતો, ત્યારબાદ તેનો ઉકેલ એટલે કે સહસંયોજક બંધ અને તેના પ્રકારો વિશે વાત કરીશું. અને હા, છેલ્લે બોર્ડ માટેનું મોસ્ટ આઈએમપી ક્વિક રિવિઝન તો ખરું જ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ કાર્બનની આ અનોખી મૂંઝવણ વિશે. આ પ્રોબ્લેમ સમજવા માટે આપણે કાર્બનના બેઝિક સ્ટ્રક્ચરમાં જવું પડશે. હવે જુઓ, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક છે 6, રાઈટ? એનો અર્થ એ કે જો આપણે તેની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો એ થશે 2 અને 4. એટલે કે એની સૌથી બહારની કક્ષામાં, જેને આપણે L કક્ષા કહીએ છીએ, તેમાં બરાબર 4 ઇલેક્ટ્રોન છે. હવે વિજ્ઞાનનો નિયમ તો આપણને ખબર જ છે કે કોઈ પણ તત્વને સ્થાયી થવું હોય, એકદમ સ્ટેબલ થવું હોય, તો તેણે અષ્ટક પૂરું કરવું પડે. મતલબ કે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોઈએ. હવે કાર્બન પાસે 4 છે, તો એને બીજા 4ની સખત જરૂર છે. કાં તો એ 4 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવી લે અથવા પોતાના 4 ગુમાવી દે. બસ આ જ એની સૌથી મોટી મૂંઝવણ છે. તો પછી સવાલ એ થાય કે સોડિયમ કે ક્લોરીનની જેમ કાર્બન ફટાફટ ઇલેક્ટ્રોનની આપ-લે કરીને આયનીય બંધ કેમ નથી બનાવી લેતો? ચાલો એનું સાયન્સ સમજીએ. ધ્યાનથી સાંભળજો. આ આજના ક્લાસનો સૌથી આઈએમપી કન્સેપ્ટ છે. ધારો કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવી લે છે અને ઋણ આયન એટલે કે C4- બની જાય છે. તો શું થશે? એના કેન્દ્રમાં તો માત્ર 6 જ પ્રોટોન છે. હવે આ 6 પ્રોટોન માટે 10 ઇલેક્ટ્રોનને પકડી રાખવા એ અશક્ય વસ્તુ છે. વિચારો કે કોઈ 6 જણાની કેપેસિટીવાળી નાની કાર હોય અને એમાં 10 જણાને બેસાડી દઈએ તો કેવી ગુંગળામણ થાય? એક્ઝેક્ટલી આવું જ થાય છે અને સિસ્ટમ એકદમ અસ્થાયી બની જાય છે. બીજી બાજુ વિચારીએ. ધારો કે એ પોતાના 4 ઇલેક્ટ્રોન કાઢી નાખે અને C4+ ધન આયન બને. પણ દોસ્તો, એક સાથે 4 ઇલેક્ટ્રોનને ખેંચીને બહાર કાઢવા માટે એટલી બધી ઊર્જા જોઈએ કે વાત જ જવા દો. અને જો એવું થાય પણ તો પણ 6 પ્રોટોનવાળા કેન્દ્ર પાસે ખાલી 2 જ ઇલેક્ટ્રોન બચે, જે રાસાયણિક રીતે પોસિબલ જ નથી. એટલે જ કાર્બન આયનીય બંધ તો બનાવી જ નથી શકતો. હવે કાર્બન ઇલેક્ટ્રોન આપી પણ નથી શકતો અને લઈ પણ નથી શકતો. તો એણે રસ્તો શું કાઢ્યો? અહીં એન્ટ્રી થાય છે એક સ્માર્ટ સોલ્યુશનની, સહસંયોજક બંધ. આ સ્માર્ટ ઉકેલ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી. જ્યારે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન જોડની સમાન ભાગીદારી થાય અને જે રાસાયણિક બંધ બને તેને સહસંયોજક બંધ કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ આપું. માની લો કે રિસેસમાં તમારી પાસે રોટલી છે અને તમારા મિત્ર પાસે શાક છે. જો તમે બંને તમારો નાસ્તો શેર કરો, એકબીજા સાથે ભાગીદારી કરો, તો બંનેનું પેટ ભરાઈ જશે, બરાબર ને? કાર્બન પણ બસ આવું જ કરે છે. તે બીજા પરમાણુઓ સાથે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે અને આ રીતે મિથેન, પાણી કે કાર્બન ડાયોક્સાઇડ જેવા સંયોજનો બને છે. છે ને એકદમ માસ્ટરમાઇન્ડ આઈડિયા? હવે આ સહસંયોજક બંધથી જે સંયોજનો બને છે તેમના અમુક ખાસ ગુણધર્મો પણ છે. પહેલી વાત, આ અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ એટલે કે આંતરાણવીય બળ થોડું નબળું હોય છે. એટલે જ તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ નીચા હોય છે. બીજો અને સૌથી અગત્યનો ગુણધર્મ એ છે કે તેઓ વિદ્યુતના અવાહક છે. કેમ? કારણ કે અહીં માત્ર ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય છે. કોઈ પ્લસ કે માઇનસ આયનો છૂટા પડતા જ નથી, કે નથી કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા. અને કરંટ પસાર થવા માટે તો મુક્ત આયનો જોઈએ જ, એટલે તેમાંથી વિદ્યુત પસાર થઈ શકતી નથી. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ કઈ રીતે થઈ શકે છે. મતલબ કે સહસંયોજક બંધના પ્રકારો. મુખ્યત્વે આ બંધ 3 પ્રકારના હોય છે. પહેલો છે એકલ બંધ. જ્યારે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની માત્ર એક જ જોડ એટલે કે ટોટલ 2 ઇલેક્ટ્રોન શેર થાય ત્યારે એકલ બંધ બને. હાઇડ્રોજન
એટલે કે H2 અણુ તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. પછી આવે દ્વિબંધ. અહીં ઇલેક્ટ્રોનની 2 જોડની ભાગીદારી થાય છે, મતલબ કુલ 4 ઇલેક્ટ્રોન, જેમ કે ઓક્સિજન O2 અણુ. અને ત્રીજો છે ત્રિબંધ. નામ પરથી જ ખબર પડી જાય કે અહીં ઇલેક્ટ્રોનની 3 જોડની ભાગીદારી થતી હશે, એટલે કે ટોટલ 6 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન N2નો અણુ આનું પરફેક્ટ ઉદાહરણ છે. બોર્ડની પરીક્ષાના હેતુલક્ષી પ્રશ્નો માટે આ કોષ્ટક એકદમ ગોખી જ મારજો, બહુ જ કામ આવશે. અને હવે સમય છે આપણા ફેવરેટ સેગમેન્ટનો, મોસ્ટ આઈએમપી ક્વિક રિવિઝન. આપણે અત્યાર સુધી જે સમજ્યા એની એક ફાસ્ટેસ્ટ લઈ લઈએ. આ બધા જ પ્રશ્નો બોર્ડના 1 માર્કના ગેરંટીડ પ્રશ્નો છે. ચલો, પહેલો પ્રશ્ન. ફટાફટ યાદ કરો, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે અને તેની સંયોજકતા કેટલી છે? હમણાં જ આપણે વાત કરી હતી ને? યસ, સાચો જવાબ છે 6 અને 4. પરમાણ્વીય ક્રમાંક 6 અને બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ છે, એટલે સંયોજકતા 4, જેને આપણે ચતુર સંયોજકતા પણ કહીએ છીએ. પરફેક્ટ. ચાલો બીજો પ્રશ્ન. જ્યારે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની એકદમ સમાન ભાગીદારી થાય ત્યારે જે બંધ બને તેને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? પેલું નાસ્તાના ડબ્બાવાળું ઉદાહરણ યાદ કરો. એબ્સોલ્યુટલી રાઇટ. એને કહેવાય સહસંયોજક બંધ. આ જ તો કાર્બનની સૌથી મોટી તાકાત છે. ચલો, આ જ એનર્જી સાથે આગળનો પ્રશ્ન જોઈએ. હવે થોડો મેમરી ટેસ્ટ થઈ જાય. નાઇટ્રોજન એટલે કે N2ના અણુમાં 2 પરમાણુઓ વચ્ચે કયા પ્રકારનો બંધ હોય છે? પેલું ટેબલ યાદ કરો. જો તમારા મનમાં ત્રિબંધ જવાબ આવ્યો છે તો તમે એકદમ સાચા છો. નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, એટલે ત્રિબંધ રચાય છે. ગુડ જોબ. હવે આ પ્રશ્ન સાંભળવામાં થોડું ધ્યાન આપજો. ઓક્સિજન અણુમાં કુલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? જોજો, અહીં જોડ નથી પૂછી, ટોટલ ઇલેક્ટ્રોન પૂછ્યા છે. શું આવશે જવાબ? સાચો જવાબ છે 4 ઇલેક્ટ્રોન. ઓક્સિજનમાં દ્વિબંધ હોય છે, એટલે કે 2 જોડ, અને 2 જોડ એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન. બોર્ડમાં ઘણીવાર આવા જ ટ્વિસ્ટ કરેલા સવાલો આવે છે, એટલે સવાલ હંમેશા ધ્યાનથી વાંચવાનો. અને આજની ક્વિક ટેસ્ટનો આ લાસ્ટ અને બહુ જ કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન. સહસંયોજક સંયોજનોમાંથી વિદ્યુત પસાર કેમ નથી થઈ શકતી? તેઓ અવાહક કેમ હોય છે? વિચારો. એકદમ સાચું. કારણ કે તેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, કોઈ આયનો છૂટા નથી પડતા. મુક્ત આયનો કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી, અને એટલે જ તેઓ વિદ્યુતના અવાહક છે. જો તમારા બધા જવાબો સાચા પડ્યા છે ને, તો સમજી લેજો કે બોર્ડની તૈયારી એકદમ સોલિડ ચાલી રહી છે. તો દોસ્તો, આજના આ સેશનમાં આપણે કાર્બનના બંધનનો આખો કન્સેપ્ટ એકદમ મસ્ત રીતે ક્લિયર કરી લીધો છે. યાદ રાખજો, બોર્ડમાં ઘોખણપટ્ટી બિલકુલ કામ નથી આવતી. કામ આવે છે આવા ક્લિયર કન્સેપ્ટ્સ. જો આ સમજૂતી ગમી હોય તો લાઇક ચોક્કસ કરજો અને તમારા ક્લાસના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિજ્ઞાનના આવા જોરદાર ટોપિક સમજવા માટે આપણી ચેનલ જ્ઞાન વૃક્ષને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને હા, જતા એક સવાલ વિચારતા જજો. કાર્બન આટલો સ્માર્ટ છે, તો શું આખા આવર્ત કોષ્ટકમાં બીજું કોઈ તત્વ એવું છે જે આટલી જ ચતુરાઈથી સહસંયોજક બંધ બનાવી શકતું હોય? વિચારીને કોમેન્ટ્સમાં તમારો જવાબ જરૂર જણાવજો. ઓલ ધ બેસ્ટ અને વંદે માતરમ.